નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમમાં ચંદ્રઘંટાની અંદર. નવરાત્રિ ચાલી રહી છે. નવરાત્રિનો આ તહેવાર, નવરાત્રિનો આ પર્વ એટલે કે નવરાત્રિ, અને આજે ત્રીજો દિવસ, ત્રીજું નોરતું એટલે કે માં ચંદ્રઘંટાનું સ્વરૂપ, માં અંબાનું ત્રીજું સ્વરૂપ એટલે કે માં ચંદ્રઘંટા. અને માં ચંદ્રઘંટાના આ વિશેષ દિવ્ય સ્વરૂપની ખાસ આપણે માહિતી મેળવવાના છે, તેના અંગે આપણે ચર્ચા કરવાના છે. અને તે માટે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે પ્રશાંત દાદા, કે જે જાણીતા ભાગવત કથાકાર છે. પ્રશાંત દાદા, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. જી, ધન્યવાદ બેન. પ્રશાંત દાદા, ત્રીજું નોરતું છે અને ખાસ ભક્તો જે છે, મા અંબાના ઉપાસકો જે છે, એ ઉપાસના કરી રહ્યા છે આ 9 દિવસો દરમિયાન. જપ, તપ, મંત્ર, સ્ત્રોત, સ્તુતિપાઠ, આ તમામ વસ્તુ કરીને ખાસ મા અંબાને પ્રસન્ન કરવા માટે, મા અંબાને રીઝવવા માટેના તમામ પ્રયત્નો કરતા હોય છે. ત્યારે આજે મા અંબાનું ત્રીજું સ્વરૂપ એટલે કે ચંદ્રઘંટાના સ્વરૂપ અંગે આપણે વાત કરવાના છે. તો પહેલા તો ત્રીજા નોરતાનું મહત્વની સાથે માં ચંદ્રઘંટાનું મહત્વ, આ સ્વરૂપનું મહત્વ આજના દિવસે શા માટે વિશેષ છે, તેનો મહિમા જાણવા માંગીશ. જી, ખૂબ સુંદર વાત કરી ધ્રુવીબેન આપે. માં ભગવતી પરાંબા એનો નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે. એમાં પણ બે નોરતા પૂર્ણ થયા અને આજ ત્રીજું નોરતું એટલે કે માં ચંદ્રઘંટાની ઉપાસનાનો દિવસ. 9 દિવસ અલગ અલગ સ્વરૂપોની ઉપાસના 9 દિવસ દરમિયાન થતી હોય છે. તો આજ ત્રીજા દિવસની આ કાર્યક્રમને આરંભ કરું એ પહેલાં તમામ દર્શક મિત્રોને જય માતાજી અને આ નવરાત્રિ મહોત્સવની મંગલ શુભકામના, મંગલ વધાઈ. ઉપરાંત જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરાંબા પરમેશ્વરી માં ભગવતી જગદંબા, એને મારા વંદન. આજે જે ચંદ્રઘંટાની જો આપણે વાત કરવી હોય ધ્રુવબેન, આમ તો અનેક પુરાણોમાં, અનેક શાસ્ત્રની અંદર માં ચંદ્રઘંટા વિશે ખૂબ સુંદર વાતો કરી છે. શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ હોય તો પણ ભલે, માર્કંડેય પુરાણ હોય તો પણ ભલે, આ બંને પુરાણોની અંદર માં ભગવતીની ખૂબ રસપ્રદ વાતો કરવામાં આવી છે. એમાં માર્કંડેય પુરાણમાં તો એમ કહેવામાં, માર્કંડેય પુરાણ હોય અથવા વરાહ પુરાણ હોય, એમાં તો એમ લખવામાં આવ્યું છે, વેદવ્યાસ ભગવાન એમ કહે છે ધ્રુવીબેન કે પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાલરાત્રી ચ અને મહા ગૌરીતિ ચાષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા ઉત્કન્યેતાનિ નામાની બ્રહ્મણે વ મહાત્મના. તો આમ પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી અને તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ. નવલા નોરતામાં અલગ અલગ 9 દિવસ દરમિયાન દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા, ઉપાસના, ધ્યાન, સાધના થતી હોય છે. તો આજે ત્રીજું નોરતું અને આજના દિવસે તૃતીયમ ચંદ્રઘંટેતિ, આજે માં ચંદ્રઘંટાનો દિવસ છે. અને માં ચંદ્રઘંટાને પ્રસન્ન કરવાનો ખૂબ સુંદર રૂડો અવસર મારા તમારા આંગણે આવ્યો છે. આજના દિવસે ભક્તોએ માતા ચંદ્રઘંટાની આરાધના, સાધના અને ઉપાસના કરશે તો ચોક્કસથી માં એનું પરમ મંગલ કરશે. ત્રીજું સ્વરૂપ એટલે માં ચંદ્રઘંટાની ઉપાસનાનું સ્વરૂપ છે. જે પણ ભક્ત માની ઉપાસના કરશે ચોક્કસથી માં એના ઉપર પરમ કૃપાનો વરસાદ વરસાવશે. નવદુર્ગાની પ્રસન્નતા માટે થઈ અને ખાસ આ ત્રીજા દિવસે ધ્રુવીબેન ચંદ્રઘંટાના માટે થઈ અને દેવી ભાગવતમાં એક સરસ મજાનો મંત્ર આપ્યો છે. જે કોઈ ભક્તને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, કોઈ પણ પ્રકારના કષ્ટ હોય અને એ કષ્ટોમાંથી નિવૃત્તિ મેળવવી હોય, સુખની પ્રાપ્તિ કરવી હોય, તો એવા સાધકે આ ત્રીજા દિવસે, નવરાત્રિના ત્રીજા નોરતે ચંદ્રઘંટાની ઉપાસના માટે થઈ અને એક સરસ મજાનો મંત્ર છે. ઓમ એમ રીમ ક્લીમ ચંદ્રઘંટાય નમઃ. ફરીથી બોલું છું, નોંધ કરજો.
ઓમ ઐમ રીમ ક્લીમ ચંદ્રઘંટાયૈ નમઃ. જો આ મંત્રની કોઈ પણ માઈ ભક્ત, કોઈ પણ સાધક એક માળા કરશે ભગવતી જગદંબાની સામે બેસીને, અથવા તો એક માળાનો યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવે, તો ચોક્કસથી માં ભગવતી ચંદ્રઘંટા એના ઉપર પ્રસન્ન થશે અને એના તમામ કષ્ટો દૂર થશે. એના જે બી મનોરથો હશે એ માં ભગવતી ચંદ્રઘંટા પૂરા કરશે. તો આવો ખૂબ સુંદર મહિમા દેવી ભાગવતની અંદર બતાવ્યો છે. જેટલો પણ માનો મહિમા ગાઈએ એટલો ઓછો છે ધ્રુવીબેન. ચોક્કસ ચોક્કસ, માનો જેટલો મહિમા ગાઈએ તેટલો ઓછો છે. અને આજના દિવસે માં ચંદ્રઘંટાના સ્વરૂપના દર્શન કરવાથી ખાસ વિનમ્રતા પ્રાપ્ત થતી હોય છે. અને તેની સાથે આજના દિવસે ઘણી જ બધી વાતો જોડાયેલી છે, જેના વિશે આપણે કાર્યક્રમ અંતર્ગત આગળ વાત કરીશું. સ્વરૂપની વાત થઈ છે. પ્રશાંત દાદા, તો પહેલા સ્વરૂપ વિશે જાણવા માંગીશ. એવું તો શું ખાસ છે માના દિવ્ય સ્વરૂપની અંદર કે આ સ્વરૂપના દિવ્યતાના દર્શન કરતાની સાથે જ ભક્તોને વિનમ્રતા પ્રાપ્ત થતી હોય છે અને તેમના તમામ દુઃખ દૂર થઈ જતા હોય છે. તો તેમના સ્વરૂપ જે છે તે આપણને જીવનની અંદર કયા સંકેત આપે છે? આ વાત પણ ધ્રુવીબેન ખૂબ સુંદર કરી આપે. નવલા નોરતા ચાલે છે અને માં ચંદ્રઘંટાના સ્વરૂપ વિશે વાત કરવી છે. અને માં ભગવતી જગદંબાના ચંદ્રઘંટાને પણ ભોગમાં શું ધરાવીશું એનો પણ હું તમને પ્રકાશ પાડીશ. તો અહીંયા માં ચંદ્રઘંટાના સ્વરૂપથી મને તમને શું પ્રાપ્ત થાય? તો દેવી ભાગવતમાં આના માટે દેવી ભાગવત હોય, અથવા તો માર્કંડેય પુરાણ હોય, અથવા તો વરાહ પુરાણ હોય, તમામ પુરાણોની અંદર આ શક્તિની આરાધના બતાવી છે. તો વેદવ્યાસ ભગવાન ચંદ્રઘંટા માં માટે ખૂબ સુંદર શ્લોક લખે છે. માં ચંદ્રઘંટાનું સ્વરૂપ કેવું છે? પિંડજ પ્રવરારૂઢા ચંડકોપાસ્ત્ર કેર્યુતા પ્રસાદમ તનુતે મહ્યમ ચંદ્રઘંટેતિ વિશ્રુતા. પ્રસાદમ તનુતે મહ્યમ ચંદ્રઘંટેતિ વિશ્રુતા. પ્રસાદમ તનુતે મહ્યમ ચંદ્રઘંટેતિ વિશ્રુતા. આવી રીતે સૌ પ્રથમ વેદવ્યાસ ભગવાન વર્ણન કરતા એમ કહે છે, માં ભગવતી ચંદ્રઘંટાનું સ્વરૂપ એ ભક્તોને શાંતિદાયક અને કલ્યાણકારી સ્વરૂપ માનું માનવામાં આવ્યું છે. માતા ચંદ્રઘંટાના મસ્તક ઉપર ઘંટના આકારમાં અર્ધચંદ્ર જોવા મળતો હોય છે. આ અર્ધચંદ્ર એ મને તમને ખૂબ સુંદર શિક્ષા આપે છે. જે કોઈ વ્યક્તિને બહુ જ ગુસ્સો આવતો હોય, મન શાંત ન રહેતું હોય, બહુ ઉદ્વિગ્ન વ્યક્તિ રહેતો હોય, ક્રોધ આવતો હોય, તો ક્રોધની શાંતિ માટે થઈ અને આ માં નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ એટલે ચંદ્રઘંટા, જેના ઉપર અર્ધ આકારમાં ચંદ્ર છે, એવી માં ભગવતીના દર્શન કરશે, એના ક્રોધની ઉપર એને વિજય મળશે. માં ભગવતી એના ક્રોધને શાંત કરશે. તો આમ તો માનું શાંત સ્વરૂપ બતાવ્યું છે, પણ ભગવતી જગદંબા જો રૂઠે તો જેમ 2001ની અંદર ભૂકંપ આવ્યો હતો ને આપણે બધાએ જોયેલું કે આ સૃષ્ટિની અંદર કેવી કોલાહલ અને કેવું કુતૂહલ જોવા મળ્યો હતો. એટલે માનું સ્વરૂપ શાંત બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ માના સ્વરૂપ વિશે એમ પણ કીધું છે ધ્રુવીબેન કે માનું સ્વરૂપ કેવું છે? તો સુવર્ણ સમાન ક્રાંતિવાળું ચમકતું અને દેદીપ્યમાન સ્વરૂપ માં ભગવતી ચંદ્રઘંટાનું મને તમને પ્રતીત થતું હોય છે. માના 10 હાથો બતાવ્યા છે. તેમજ તેમના હાથોની અંદર કમળ, ધનુષ્ય, બાણ, ગદા, અસ્ત્ર શસ્ત્રોથી એ 10 હાથ માના વિભૂષિત દેવી ભાગવત બતાવે છે. કમલ એટલે મન. જે કોઈ ભગવત ભક્ત ત્રીજા દિવસે માને કમળ ચડાવશે, એના મનને માતાજી શાંત કરશે. એના મનને તમામ પ્રકારના મનના મનોરથોની પૂર્તિ માં ભગવતી કરશે. ધનુષ્ય છે, બાણ છે, દરેકના અલગ અલગ મર્મો બતાવ્યા છે. તો અહીંયા આજ માં ભગવતી ચંદ્રઘંટા, જેના કંઠની અંદર શ્વેત પુષ્પોની માળા છે, મસ્તક ઉપર રત્નજડિત મુગટ જોવામાં આવે છે, અને માં ભગવતી ચંદ્રઘંટા એ સિંહની સવારી કરી અને આ ધરતી ઉપર આવતા હોય છે, ભક્તોનું પરમ મંગલ કરતા હોય છે. માની સાધના કરવાથી ભક્તોને વીરતા મળે, ધીરતા મળે, નિર્ભયતા મળે, સૌમ્યતા મળે. અને જો વિનમ્રતા પ્રાપ્ત કરવી હોય તો એવું કીધું છે ધ્રુવીબેન કે માં ચંદ્રઘંટાની ઉપાસના કરવી. ત્યારબાદ માં ભગવતી ચંદ્રઘંટાનો ત્રીજો દિવસ છે, તો એમાં
માં ભગવતી ચંદ્રઘંટાને ભોગમાં શું ધરાવવું એના માટે પણ દેવી ભાગવતે સરસ મજાનો ખુલાસો કર્યો છે. જો શુદ્ધ ગાયનું દૂધ લાવી અથવા તો ગાયના દૂધમાંથી બનતી મીઠાઈ જો ત્રીજા નોરતાના દિવસે માં ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે થઈ અને તમે એમને ધરાવશો તો માતાજી ચોક્કસ પ્રસન્ન થશે. અથવા તો ખીર બનાવી, માને ખીર પણ અતિ પ્રિય છે. જો તમે ઘરમાં ખીર બનાવશો અને ખીર બનાવી અને મા ભગવતી ચંદ્રઘંટાની સામે ખીર મૂકશો અને મા ભગવતીને જે કંઈ આવડે એવા કાલાવાલા કરશો તો માતાજી મા ચંદ્રઘંટા એ ચોક્કસથી તમારા ઓરતા પૂરા કરશે. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. માટે તમામ ભક્તોએ આની નોંધ લેવી જોઈએ. તો આવી સ્વરૂપના વિશે દેવી ભાગવતમાં ખૂબ સુંદર વાત કરવામાં આવી છે. ધ્રુવીબેન, ચોક્કસ ચોક્કસ. તો તેમના સ્વરૂપની વાત કરીને ખાસ નવરાત્રિના 9 દિવસોની અંદર આજના ત્રીજા દિવસોનું પણ વિશેષ મહત્વ રહેલું છે. તે આપણે જાણ્યું છે. ત્રીજા સ્વરૂપને મા ચંદ્રઘંટા ના નામથી ઓળખવામાં આવે છે અને તેમના સ્વરૂપની વિશેષતા અંગે વાત કરી છે. તેના સિવાય આપણે સ્વરૂપની વાત કરી પણ એવું કહેવાય કે આજના દિવસે સાધકોનું મન જે છે મણિપુર ચક્રમાં રહેતું હોય છે અને આજના દિવસે કેતુ ગ્રહની પૂજા કરવી જોઈએ. કેતુ ગ્રહની પૂજા કરવામાં આવે તો સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. તો શા માટે આજના દિવસે સાથે કેતુ ગ્રહની જે આ માન્યતા જોડાયેલી છે અને તેનું વિશેષ મહત્વ શું છે અને સાધકોનું મન જે છે મણિપુર ચક્રમાં આજના દિવસે શા માટે રહેતું હોય છે? જી, આના માટે પણ દેવી ભાગવતે ખૂબ સુંદર વાતો કરી છે. ધ્રુવીબેન, જ્યારે નવરાત્રિ મહોત્સવ ચાલતો હોય, નવલા નોરતા ચાલતા હોય, કેતુ માટે થઈ આમ તો આપણે ત્યાં 9 ગ્રહો એના વિશે ખૂબ સુંદર વાતો કરી છે. ધ્રુવીબેન, સૌ પ્રથમ સૂર્ય છે. ટૂંકમાં પરિચય આપતા આપણા જ્યોતિષના ગ્રંથો એમ કહે, સૂર્ય છે એ આત્માનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. ચંદ્ર છે તો મનસો જાતા ચંદ્રમાં, એ મનનો કારક ગ્રહ છે. મંગળ છે તો એ માંગલિકતા, બ્લડ, જમીન, મકાન, ભૂમિ એનો કારક ગ્રહ માનવામાં આવે છે. બુધ છે તો એ વાણિજ્ય ખાતું એનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરુ છે તો એ વિદ્યા, બુદ્ધિ, સંતાન એનો કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્ર છે તો એ મનોરંજન ખાતું એનો કારક ગ્રહ શુક્ર માનવામાં આવ્યો છે. શનિ છે તો એ ન્યાય અને નીતિનો કારક ગ્રહ શનિને બતાવ્યો છે. રાહુ છે તો એ બાહ્ય સપોર્ટ એટલે કે બાવડાઓનું બળ અને વિદેશનો કારક ગ્રહ જો કોઈ હોય તો એ રાહુ બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ કેતુ છે તો કેતુ દ્વારા કુળની ઉન્નતિ થતી હોય છે. અહીંયા આપે બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો બેન કે આ કેતુ અને મા ભગવતી એની સાથે શું એવી વાતો જોડાયેલી છે? તો એના માટે પણ આપણા પુરાણો એમ કહે, શ્રીમદ ભાગવતમાં આ કેતુ માટે એક સરસ મજાનો શબ્દ વાપર્યો છે કે યાવદ આલક્ષ્યતે કેતુ યાવદ રેણુ રથસ્ય ચ. એટલે જે કોઈ વ્યક્તિ પોતાનું કર્મક્ષેત્ર કરતા હોય અને ધંધામાં બરાબર મજા ન આવતી હોય, કારભાર બરાબર ન ચાલતો હોય અને જે કોઈ વ્યક્તિને સંતાન ન હોય એવો વ્યક્તિ, કેતુ એટલે ધજા. ધ્રુવીબેન, સંસ્કૃતમાં ધજાને કેતુ કહેવામાં આવે. એટલા માટે ભાગવતજીમાં આ શબ્દ આવ્યો કે યાવદ આલક્ષ્યતે કેતુ અને યાવદ રેણુ રથસ્ય ચ. એટલે જે કોઈ માઈ ભક્ત એ મા ભગવતી જગદંબા નવદુર્ગાના મંદિરે જઈ ત્રીજા દિવસે ત્રીજા નોરતે એ ધજા લઈ, લાલ કલરની ધજા લઈ અને મા ભગવતી જગદંબાને જો ધજા અર્પણ કરશે તો એનો ધંધો, રોજગાર, વેપાર સારો ચાલશે, એનું વાણિજ્ય સારો ચાલશે અને એના વેપારમાં મા ભગવતી પરમ કૃપાની પ્રાપ્તિ કરાવશે. તો આવી ખૂબ સુંદર વાત કેતુ માટે કરી છે. ચોક્કસ. તો આપે જે પ્રમાણે જણાવ્યું કે શા માટે આજના દિવસે કેતુ ગ્રહની પૂજા કરવાનું વિશેષ અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. મા ચંદ્રઘંટાનું સ્વરૂપ અને કેતુ સાથે કયો સંબંધ ધરાવે છે તે પણ આપણે જાણ્યું છે. તો ખાસ ત્રીજા નોરતાની તો વાત કરી રહ્યા છે આપણે. આજના દિવસે મા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા કયો મંત્ર નો ઉચ્ચારણ કરવું જોઈએ પ્રશાંત દાદા, કે જેથી મા ચંદ્રઘંટા જે છે તેમના આશીર્વાદ જે છે આપણા પર અને આપણા પરિવારજનો પર બનેલા રહે? જી, તો આના માટે પણ આપણા પુરાણોમાં, શાસ્ત્રમાં, વેદોમાં ખૂબ સુંદર મંત્ર, સ્તોત્ર, અનેક પ્રકારના મંત્રો બતાવ્યા છે. બીજું કંઈ આવડે કે ન આવડે, મેં જેમ પૂર્વે વાત કરી એમ કે ઓમ ઐમ રીમ ક્લીમ માં ચંદ્રઘંટાય નમઃ. પુનઃ એકવાર બોલું છું, ઓમ ઐમ રીમ ક્લીમ ચંદ્રઘંટાય નમઃ. જે કોઈ સાધક આ ત્રીજા નોરતાના દિવસે
આ મંત્ર બોલી પરા અંબાની ઉપાસના કરશે, આ મંત્રની એક માળા કરશે, અથવા તો આ મંત્રની એક માળા યજ્ઞમાં આહુત કરશે, તો ચોક્કસથી પરા અંબા ચંદ્રઘંટા એમના ઉપર પ્રસન્ન થશે, એમના ઉપર આશીર્વાદ વરસાવશે અને એની તમામ મનની મનોકામનાની માં પૂર્તિ કરશે. સ્તોત્રની તો ઘણી બધી વાતો, ઘણા બધા સ્તોત્ર છે. બીજું કંઈ આવડે કે ન આવડે, આ મેં મંત્ર બતાવ્યો એ કરજો. એના સિવાય એક મંત્ર દુર્ગા સપ્તશતી એટલે કે ચંડી પાઠમાં બતાવ્યો છે કે સર્વા બાધા વિનિર્મુક્ત ધન ધાન્ય સુતાન્વિત મનુષ્ય મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. સર્વા બાધા વિનિર્મુક્ત ધન ધાન્ય સુતાન્વિત મનુષ્ય મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. સાક્ષાત માં ભગવતી એમ કહે છે, જો કોઈ આ મારા શ્લોકનું અનુષ્ઠાન કરશે તો ચોક્કસથી એની પણ તમામ મનની મનોકામનાની હું પૂર્તિ કરીશ, એના તમામ સંકટોને હું દૂર કરીશ. તો આવો નવરાત્રી દરમિયાન થાય તો આ મંત્રનો જપ કરવો જોઈએ. આવી વાત કરી છે ધ્રુવબેન. ચોક્કસ ચોક્કસ. તો ખાસ નવરાત્રિના ત્રીજા સ્વરૂપનું તો મહત્વ જાણ્યું, પરંતુ નવરાત્રિ શબ્દ આવતા જ એક પ્રશ્ન એ પણ ઊભો થતો હશે આપ દર્શક મિત્રોના મનમાં કે શા માટે નવરાત્રિ એ નવરાત્રોનું જ પર્વ છે, કારણ કે બીજો કોઈ અંક શા માટે પસંદ નથી કરવામાં આવ્યો, નવરાત્રિ જ કેમ કહેવામાં આવે છે, નવરાત્રો જ માટે આ કેમ પર્વ, આ પર્વની ઉજવણી થતી હોય છે? આ વાત પણ ખરેખર દર્શક મિત્રો માટે ખૂબ અગત્યની બની જશે. આપણે નવરાત્રિ મહોત્સવ એમ બોલતા હોઈએ તો અહીંયા એક સહજ પ્રશ્ન મને તમને એ થાય કે નવરાત્રિમાં 9 જ દિવસ શું કામ? 7 દિવસ નહીં, 8 દિવસ નહીં, 5 નહીં, 2 નહીં, 1 નહીં. નકર ભગવાન શિવ માટે એક રાત્રિ આવે, શિવરાત્રિ શબ્દ પ્રયોજ્યો છે ત્યાં. આમ તો દર મહિનામાં એક શિવરાત્રિ આવે જેને આપણે માસિક શિવરાત્રિ કહેતા હોઈએ, અને દર વર્ષમાં એક વાર શિવરાત્રિ આવે છે જેને આપણે મહાશિવરાત્રિ કહેતા હોઈએ છીએ. તો એવી રીતે અહીંયા નવરાત્રિમાં 9ની સાથે શું સંબંધ દર્શાવ્યો છે? 8 નહીં, 5 નહીં, 6 નહીં. તો એના વિશે દેવી ભાગવતે જે કંઈ ખુલાસા કર્યા છે મને બહુ ગમે છે આ બાબત. હું હંમેશા જ્યારે જ્યારે દેવી ભાગવતની કથા હોય ત્યારે ચોક્કસથી આ વાત અવશ્ય દર્શક મિત્રો અને અવશ્ય શ્રોતાઓ સુધી આપણે પહોંચાડતા હોઈએ છીએ. તો અહીંયા આમ તો પ્રથમ નજરે નજર કરીએ ને ધ્રુવીબેન, તો આ 9 દુર્ગા એના 9 સ્વરૂપ છે, એટલા માટે નવરાત્રિ. એમાં 9નો આંકડો પેલા આવ્યો, પહેલી વાત. બીજા કોઈ સંતે એમ કીધું કે મારી દ્રષ્ટિએ આ 9નો આંક પૂર્ણાંક માનવામાં આવે છે, એટલા માટે પણ નવરાત્રિમાં નવરાત્રિ આવો શબ્દ આવ્યો. ત્રીજા સંતે એમ કીધું કે આ બ્રહ્માંડનું સંચાલન કરનારા ગ્રહો જે છે એ મુખ્ય 9 ગ્રહો છે. મુખ્ય 9 ગ્રહોની વાત આપણે ત્યાં કરવામાં આવે છે. કયા કયા 9 ગ્રહો? એના માટે પણ મેં આગળ આપને ગ્રહોનો પરિચય આપ્યો. પેલા જ્યારે અમે ભણતા ત્યારે એક સરસ મજાની કવિતા આવતી, 9 ગ્રહોની સરળ સમજૂતી આપતી એક કવિતા આવતી. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો, છેલ્લો વાર ગણાય, આમ કરી એક અઠવાડિયું 7 વારનું થાય. તો આ 7 વાર એ 7 ગ્રહો અને રાહુ અને કેતુ એ મળીને ટોટલ 9 ગ્રહો, એટલે બ્રહ્માંડનું સંચાલન કરનારા 9 ગ્રહો છે. માટે પણ નવરાત્રિનું 9નો આંકડો આવ્યો. પછી એમ પણ કહેવાનું મન થાય ધ્રુવબેન કે આપણે ત્યાં રસો જે છે એ 9 રસોની મુખ્ય ચર્ચાઓ કરવામાં આવી છે. પછી ખાટો હોય તો પણ ભલે, તીખો હોય, તુરો હોય, મીઠો હોય, કડવો હોય, તો આવા જે રસોની વાત આપણે ત્યાં કરવામાં આવી છે એ પણ મુખ્યત્વે 9 છે. અને રામાયણમાં તો તુલસીદાસજી મહારાજ ખૂબ સુંદર નવરસ માટે લખે છે કે નવરસ જપ તપ જોપ બિરાગા, તે સબ જલચર ચારુ તડાગા. તો નવરસનો ખૂબ મહિમા છે. આ 9 એટલા માટે પણ 9નો આંકડો કદાચ લીધો હશે. આપણે ત્યાં જેમ ગ્રહો 9 છે એમ એના રત્નો પણ 9 મુખ્યત્વે બતાવવામાં આવ્યા છે, એટલા માટે પણ કદાચ 9નો આંકડો લીધો હશે. આપણે ત્યાં જે નાગ છે, સર્પ છે, જે આખી ધરતી એ નાગદાદા ઉપર છે, સર્પ ઉપર ટકી રહેલી છે, નાગના સ્વરૂપ ઉપર ટકી રહેલી છે, એ મુખ્ય નાગો પણ જે છે ને અનંતમ વાસુકિમ શેષમ પદ્મનાભમ ચ કંબલમ, આવી રીતે 9 નાગ બતાવ્યા છે.
એટલા માટે પણ 9નો આંકડો ધ્રુવીબેન બતાવ્યો છે. આ શરીરની અંદર જે નાડીઓ છે એ પણ મુખ્યત્વે 9 બતાવવામાં આવી છે. અષ્ટસિદ્ધિ અને નવનિધિ, એમાં નિધિઓ પણ 9 છે, એટલા માટે પણ કદાચ 9નો આંક બતાવ્યો છે. અને ત્યારબાદ એક અગત્યની ને મહત્વની વાત, આ 9ની પાછળ રહસ્ય શું છુપાયેલું છે તો આપણે બધા જ સ્કૂલોમાં ભણ્યા હશું વાલા. બીજા બધા જ ઘડિયાની કદાચ તમને ખબર હોય કે ન હોય, પણ આ 9ના ઘડિયામાં ખૂબ સુંદર વિશેષતા ધ્રુવીબેન બતાવી છે. 9નો ઘડિયો તમે ગમે ત્યાંથી બોલો, એનો સરવાળો છેલ્લે 9 જ થાય. કેવી રીતે? 9 એકુ 9 એટલે પણ 9 થયા, 9 દુ 18 એટલે 8 ને 1 9 થયા, 9 તેરી 27, 7 ને 2 9 થયા, 9 ચોકુ 36, 6 ને 3 9 થયા, 9 પંચા 45, 5 ને 4 9 થયા, 9 છક 54, એમાં પણ 4 ને 5 9 થયા, 9 સત્તા 63, 6 ને 3 9 થયા, 9 અઠ્ઠા 72, 7 ને 2 9, ટોટલ 9 થયા, 90 90 81 એટલે 8 ને 1 9, ત્યાં પણ ટોટલ 9 થયું, 9 દાણ 90, મીંડું ગયું અને નવડો મર્યાદાનું પ્રતીક બનીને એમને અકબંધ રહ્યો. માટે આ નવરાત્રિની અંદર 9 દિવસ આવે છે. આવું મેં દેવી ભાગવતના માધ્યમથી અને અન્ય પુરાણો અને સંતોના માધ્યમ સુધી આ વાત પણ આપના સુધી પહોંચાડી. તો આવો ખૂબ સુંદર નવરાત્રિ માટે 9ના અંક સાથે જોડાયેલી જે બાબત હતી એની પણ મેં આપને વાત કરી ધ્રુવીબેન. આવો મહિમા બતાવ્યો છે. ચોક્કસ. તો 9ના આંકડાનું જે મહત્વ છે તેના પર આપે પ્રકાશ પાડ્યો છે કે શા માટે આ નવરાત્રિ સુધી જ મનાવવામાં આવતો હોય છે, અથવા તો 9 દિવસોનો જ કેમ આ તહેવાર છે, તેના વિશે વાત કરી છે. આમ તો પ્રશાંત દાદા મુખ્યત્વે વર્ષની અંદર 4 નવરાત્રિ આવતી હોય છે, પરંતુ આસો મહિનાની નવરાત્રિનું મહત્વ એક અલગ જ પ્રકારનું છે. ચૈત્ર મહિનાની નવરાત્રિ જે આવે તેનું પણ પોતાનું એક અલગ મહત્વ, વિશેષ સ્થાન છે. પરંતુ આશો મહિનાની આ નવરાત્રિ જે અત્યારે ચાલી રહી છે, આજે જેનો 3જો દિવસ છે, તો આ નવરાત્રિનું વિશેષ મહત્વ એ અલગ પ્રકારનું અનેરું છે. શા માટે? જી, આ વાત પણ દેવી ભાગવતે ખૂબ સુંદર વાત કરી છે. દેવી ભાગવતની અંદર આ બધી વાતો ખૂબ સરસ મજાની, આવી બધી સારી સારી વાતો મારા ને તમારા મનને અડતી હોય, મારા ને તમારા જીવનમાં ઉપયોગી થતી હોય ને, આવી સરસ વાતો કરી છે. પણ આપણને ક્યાં સમય છે વાલા શાસ્ત્રો વાંચવાનો? પણ નિર્માણ ન્યૂઝ એક ખૂબ સુંદર ઉત્તમ પ્રયાસ કરે છે. રોજ અલગ અલગ માના સ્વરૂપ વિશે મને તમને જણાવે છે. તો અહીંયા જેમ આપે મને ધ્રુવીબેન પ્રશ્ન કર્યો, આવો જ પ્રશ્ન દેવી ભાગવતના 3જા સ્કંદની અંદર જન્મેજય રાજાએ ભગવાન વેદવ્યાસને કરેલો કે બાબા કેટલી નવરાત્રિ આવે છે, અને એમાં પણ આ આસોની નવરાત્રિ અથવા તો નવરાત્રિનો આટલો બધો વિશેષ મહિમા કેમ બતાવવામાં આવ્યો છે? ત્યારે વેદવ્યાસ ભગવાન રાજી થયા અને જન્મે જઈને કહેવા લાગ્યા કે હે રાજન, તે ખૂબ સુંદર ઉત્તમ પ્રશ્ન કર્યો છે. સાંભળ, હું તને આ પ્રશ્નનો મહિમા બતાવું. આનો જવાબ આપતા વેદવ્યાસ ભગવાન લખે છે, અને હું તમને પ્રમાણ આપું, તમારે દેવી ભાગવત ઘરે લાવવાનું, એને ખોલીને વાંચજો. હું તમને પ્રમાણ સાથે વાત કરું છું. કારણ દેવી ભાગવત કથા જ્યારે હોય ત્યારે આ પ્રસંગ અમારે આવતો હોય છે વાલા, અને આ વાત મને બહુ ગમે છે. તો દેવી ભાગવતનો 3જો સ્કંદ, એનો 26મો અધ્યાય, એનો 3જો શ્લોક, ત્યાંથી વેદવ્યાસ ભગવાનની કલમ ચાલી છે કે શૃણુ રાજન પ્રવક્ષ્યામિ નવરાત્ર વ્રતમ શુભમ શરદ કાલે વિશેષેણ કર્તવ્યમ વિધિપૂર્વકમ. શરદ કાલે વિશેષેણ કર્તવ્યમ વિધિપૂર્વકમ. જે આપે ધ્રુવીબેન પૂછ્યું કે આસોની નવરાત્રીનો વિશેષ ને અનેરો મહિમા કેમ, તો અહીંયા એ જ વાત વેદવ્યાસ ભગવાન કરે છે. શરદકાલે વિશેષેણ એટલે કે શરદ ઋતુ, જ્યારે આસોની નવરાત્રી આવે ત્યારે શરદ ઋતુ ચાલતી હોય છે. અને વેદવ્યાસ ભગવાન જવાબ આપતા જન્મે જઈને કહે છે કે હે જન્મે જઈ, માને ઘણા જ વ્રતો માના બતાવ્યા છે, એમાં પણ નવરાત્રી વ્રત એક ઉત્તમ છે, મહત્વનું બતાવ્યું છે. આસો, ચૈત્ર, અષાઢ અને માઘ, આમ 4 નવરાત્રી છે. આના ઉપરાંત એક 5મી નવરાત્રીનું પણ મહત્વ સંતો પાસે સાંભળ્યું છે, જે શાકંભરી નવરાત્રી અને જે પોષ મહિનામાં આવે છે. તો આવો ખૂબ સુંદર મહિમા નવરાત્રી વિશે બતાવ્યો છે. ચોક્કસ પ્રશાંત દાદા, ખૂબ જ સુંદર રીતે આજે આપણે માં અંબાના 3જા સ્વરૂપ એટલે કે માં ચંદ્રઘંટાના સ્વરૂપ અંગે વાત કરી છે, સ્વરૂપની વિશેષતા જાણી છે, અને તેની સાથે જોડાયેલી ઘણી જ બધી વાતો આજે આપણે આજના ખાસ મુખ્ય તહેવાર નવરાત્રિની અંદરના પ્રોગ્રામની અંદર કરી છે. તો આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને તમામ બાબતોની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ બેન.